નમસ્કાર, સ્વાગત છે બિગ ડિબેટમાં। આજે વાત કરીશું અનામતના રાગની જે છેડાયો હતો આજથી 3 વર્ષ પહેલા। એ જ રાગ ફરી એકવાર પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે છેડ્યો છે, એમ કહીને કે આ વખતે થશે આરપારની લડાઈ, અન્ન જળનો ત્યાગ કરીને કરીશું આમરણાંત ઉપવાસ। તો ખરાખરીના આ ખેલની શરૂઆત થવા જઈ રહી છે 25મી ઓગસ્ટ 2018ના દિવસે અમદાવાદથી। પણ સવાલ એ છે કે હાર્દિકની સાથે આ વખતે કયા કયા નવા ચહેરા હશે, કોણ હશે? અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી તેમને સાથ આપશે કે નહીં? સાથે મંચ પર જોવા મળશે કે નહીં? જોડાશે હાર્દિકના ઉપવાસ આંદોલનમાં તેઓ? અને આખરે લોકસભાની ચૂંટણી પહેલા કેમ ફરી એકવાર યાદ આવી પાટીદાર અનામતની? આખરે શું છુપાયેલું છે અનામત આંદોલનના ગર્ભમાં? આ તરફ જોવા જઈએ તો ગુજરાત સરકાર પણ હવે હાર્દિકને ઉપવાસ આંદોલન કરતા અટકાવવા કાયદાકીય સલાહ લઈ રહી છે, કારણ કે હાર્દિકની જાહેરાત છે કે આમરણાંત ઉપવાસની બની શકે કે હાર્દિક સામે 309 મુજબ ગુનો નોંધીને આમરણાંત ઉપવાસ કરતો પોલીસ રોકે। આ મને કે હાઈ વોલ્ટેજ ડ્રામા ઉદ્ભવી શકે છે આવનારા દિવસોમાં। વાત કરીશું બિગ ડિબેટમાં અનામત, જૂનો રાગ, નવો દાવ। તો અનામત આંદોલન કે જે છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યું છે, આ 25મી ઓગસ્ટે 3 વર્ષ પૂરા થશે અને હવે જોવું રહ્યું કે જે જોમ જુસ્સો અને હજારો લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદમાં। શું આ વખતે પણ ખરાખરીનો જંગની જ્યારે વાત થઈ રહી છે ત્યારે જૂના ટેકેદારો પાછા ફરશે? હાર્દિકની સાથે કોણ કોણ જોડાશે? એ અલ્પેશ ઠાકોર કે જિગ્નેશ મેવાણી કે જે દારૂબંધી કે પછી આરટી મુદ્દે સાથે જોવા મળતા હોય છે, ખભે ખભા મિલાવીને તે તમામ જગ્યાએ જોવા મળતા હોય છે, એ તેમની ત્રિપુટી જે ગણાતી હતી તે અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી। શું અનામત મામલે તેમના એક વિચારો થશે કે નહીં? શું ઓબીસી એકતા મંચ પોતે સ્વીકારશે કે પાટીદારોને ઓબીસીમાં અનામત પ્રાપ્ત થાય? આ મુદ્દે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે ગીતા પટેલ કે જેઓ ઉપવાસ કન્વીનર છે, સાથે જ ગાંધીનગરથી જોડાયા છે લલિત વસોયા કે જેઓ કોંગ્રેસના ધારાસભ્ય છે, સાથે જ ભાજપના નેતા રેશમા પટેલ અને ઓબીસી એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડ। આપ તમામનું સ્વાગત છે। સૌથી પહેલા એ જાણવું છે ગીતાબેન કે 3 વર્ષ પૂરા થવા આવશે આ 25મી ઓગસ્ટના દિવસે અમદાવાદમાં આમરણાંત ઉપવાસ આંદોલનની જાહેરાત તો કરવામાં આવી છે હાર્દિક પટેલે। અચાનક આ 3 વર્ષ જ્યારે નજીક આવ્યા ત્યારે ફરી વખત કેમ અનામત આંદોલન યાદ આવ્યું? આ 3 વર્ષના ગાળામાં કેમ આ પ્રકારનું આંદોલન કરવાનું કે ઉપવાસ કરવાનું યાદ ન આવ્યું? 3 વર્ષથી અમે અનામત આંદોલન માટે 3 વર્ષથી અમે લડી જ રહ્યા છીએ, છતાંય 3 વર્ષથી શહીદ ભગતસિંહના માર્ગે ચાલ્યા, દરેક ક્રાંતિકારીઓના માર્ગે અમે ચાલી ચૂક્યા છીએ, પણ છતાંય 3 વર્ષથી જો ન્યાયથી વંચિત રહેતા હોય, સરકાર અમારી માંગણીઓ પૂરી ન કરતી હોય, તો પછી છેલ્લે હાર્દિકભાઈ એકે જાહેરાત નથી કરી, અમે બધાએ ભેગા મળીને અમારી કમિટીએ અમે નક્કી કર્યું કે આપણે આ કરવું જોઈએ। તો હાર્દિકભાઈએ જ્યારે જાહેરાત કરી આમરણ ઉપવાસની, કારણ કે હવે ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કર્યા સિવાય અમારી પાસે હવે છૂટકો જ નથી। સરકાર પહેલા પણ ના પાડી ચૂકી છે કે બંધારણીય રીતે તે શક્ય નથી, તો પછી રસ્તો કયો હોઈ શકે? બંધારણની અંદર અસંખ્ય વાર ફેરફારો થઈ ચૂક્યા છે। વાત છે ઈચ્છા શક્તિની, જો આપવાની દાનત હોય, ઈચ્છા શક્તિ હોય તો કંઈ પણ વસ્તુ આપી શકે છે। જો 8 વાગે જાહેરાત કરીને નોટબંધીની જાહેરાત કરી શકતા હોય, જીએસટીની જાહેરાત કરી શકતા હોય, તો બધી વસ્તુ શક્ય છે અને બંધારણની અંદર અસંખ્ય વાર ફેરફાર થઈ ચૂક્યા છે। દેશમાં ઈચ્છા શક્તિનો અભાવ છે અને બંધારણમાં શક્ય છે તેવું કેવું છે વારંવાર પાટીદાર અનામત આંદોલન સમિતિનું। ઓકે, હવે અહીંયા આપણે કોઈ ઉગ્ર દલીલબાજી નથી કરવી। હું પણ ઈચ્છું છું કે પાટીદાર સમુદાયને ઓબીસી આરક્ષણ મળે, બરાબર? અત્યારે જે ઉપવાસની જાહેરાત થઈ છે 100% વધારવા લાયક છે કે લડવું જ જોઈએ સમાજ માટે, પણ જોડે જોડે એ એની ફોર્મ્યુલાની પણ જાહેરાત કરે, જેથી કરીને એક ફોર્મેટ ખબર પડે અને અમારા જેવા વ્યક્તિ પણ જઈ અને સરકારને કહી શકે કે ભાઈ આ રીતે ઓબીસી આરક્ષણ મળે, તમે આ રીતે અમને આપી દો, આ રીતે પાટીદાર સમુદાયને આપી દો, અને આ પ્રેમથી ન માને તો અમે પણ આંદોલન કરવા તૈયાર છીએ, પણ આટલી એક ફોર્મ્યુલા જાહેર કરાવી દો। જી જી, એ ફોર્મ્યુલા જાહેર કરશે ખરું પાસ? સાંભળો, સરકાર સાથે ગુજરાત સરકાર જ્યારે સરકાર ચલાવી રહી છે, ભાજપ સરકાર આખી, તો એની પાસે કોઈ ટેકનિશિયનો છે જ નહીં,
તો શું ભજન મંડળી ચલાવે છે કે એની પાસે કોઈ ટેકનિશિયનો નથી? અને અસંખ્ય વાર જ્યારે આપણે નીતિનભાઈ પટેલમાં ત્યારે પણ ફોર્મ્યુલા આપી ચૂક્યા છીએ, વારંવાર ફોર્મ્યુલા આપી ચૂક્યા છીએ, પણ જો એને આપવાની શા માટે ભજન મંડળી ચલાવે છે? પોતે પોતાની પાસે ટેકનિશિયનો નથી, અનામત કેવી રીતે આપી શકાય? કે અનામતનો મુદ્દો લઈ અને સરકારને આપી ખાલી અમારી ફોર્મ્યુલા આમાં નુકસાન શું છે? આમાં નુકસાન સવાલ નથી. અમે સરકારને આમાં નુકસાન શું છે? એકો બિલકુલ નથી. સરકારને ફોર્મ્યુલા અમે આપી ચૂક્યા છીએ. ફરી પાછી એકવાર જાહેર કરો, ફરી એકવાર જાહેર કરો. સરકાર શું કરે છે? અચ્છા, એ પાટીદારો માટે સરકાર કરી શું રહી છે? ચલો, સરકાર કઈ કરતી નથી. માત્ર જાહેરાતો કરવાની. ઇલેક્શન હું તમને એ જ કહું છું ગીતાબેન, તમે શાંતિથી વાત કરો. હું એમ કહું છું કે ચલો, ઓકે ચલો, સરકાર કઈ કરતી જ નથી તમે એમ કહી રહ્યા છો. હું એક જ કહું છું કે ફરી પાછું એકવાર વિનંતી કરું છું, પગ પકડું છું, ફોર્મ્યુલા જાહેર કરો. કરવા પડે તમારે. હું તમને એ જ કહું છું તો જાહેરાત કરી દો. તમે આમાં પણ ઇતિ વિશેષ તમારે શું જોઈએ? જાહેરાત કરી દો. એ ફોર્મ્યુલા જાહેર થાય એવી નથી અત્યારે. હા, હું એ જ કહું. જાહેર થાય એવી છે પણ સરકાર જ જાહેર કરે ને. આ ફોર્મ્યુલા પાસ સમિતિએ આપી દીધી. એ જાહેરાત ના, બિલકુલ અઘરી નથી. ટીવી સમક્ષ, ટેલિવિઝન સમક્ષ જાહેર ન કરી શકાય એવું નથી. ફોર્મ્યુલા અમે સરકારને આપી ચૂક્યા છીએ. સરકાર જાહેર કરે કે પાટીદારો આ પ્રમાણે અમને ફોર્મ્યુલા આપી દીધી, અથવા તો એવું કહી દે કે અમારી પાસે કોઈ ટેકનિશિયનો નથી, અમે ભજન મંડળી ચલાવી રહ્યા છીએ, અમે ખાલી ફાયદાઓ કરી છે. રેશમાબેન, આપે વાત કરી કે ઓબીસી માં પાટીદારોને અનામત મળે. શું ઓબીસી એકતા મંચ, મુકેશભાઈ, આપને લાગે છે ખરું કે ઓબીસી ની અંદર મળી શકે એવી છે પાટીદારોને અનામત? મારી બહુ સ્પષ્ટ વાત છે રેશમાબેન, અમારી જે માંગણી, અમે 125 થી વધારે આવેદનો અત્યાર સુધી આપેલા છે. ઓબીસી જેટલું અમારા ક્રાઇટેરિયામાં છે જી, એનો એક્ટ તમે લાવશો કેમ? અરે હું નથી કેતી ભાઈ, સરકાર સી તો કે છે, સરકાર જોડે અમે માંગણી કરીએ છીએ. બંધારણીય રીતે શક્ય અમારી માંગણી છે સ્પષ્ટ. પહેલા તો ઓબીસી ને સુરક્ષિત કરવામાં આવ્યા રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર દ્વારા, બરોબર છે, એવી અમારી સ્પષ્ટ માંગણી છે. રેશમાબેન થ્રુ અમે કહેવા માંગીએ છીએ ગુજરાતની સરકારને અને કેન્દ્રની સરકારને. શું એના માટે તમે આગળ વધશો અમારા માટે? તમે કોંગ્રેસ સ્પષ્ટ આપો. એક મિનિટ ભાઈ, ઓબીસી ની વાત કરે છે ત્યારે મને ઓબીસી કમિશન યાદ આવે છે. ઓબીસી કમિશન નો વિરોધ કરવા વાળું કોંગ્રેસ પક્ષ છે. લાવો પુરાવા આપો. પુરાવા જોઈએ છે તમારે? હા, પુરાવા આપો. પુરાવા આપો. દેવાથી કશું નહીં થાય. દેવાથી કઈ નહીં થાય. કઈ તારીખે? 2 મિનિટ. કઈ તારીખે કોંગ્રેસે વિરોધ કર્યો તો? ડેટ આપો. ડેટ આપો. બંધારણીય દરજ્જો આપવામાં વિરોધ કર્યો. ડેટ આપો. તમને ડેટ આપી દે. ડેટ આપો. ઓબીસી આરક્ષણનો કઈ તારીખે કર્યો તો? ક્યાં કર્યો તો? કયા રાજ્યમાં કર્યો તો? દિલ્હીમાં કર્યો તો? ઓબીસી કમિશનની વાત કરું છું. અરે બેન, કઈ તારીખે કેટલા વાગે કર્યો તો? જાહેર કરો. ખાલી ખાલી વાર્તા કરવાથી કશું નહીં થવાનું. લાગે છે કે લલિતભાઈ આપણે પૂછી લઈએ. કોંગ્રેસ ની વાત કરીએ. લલિતભાઈ, આપ કહેશો ક્યારે વિરોધ કર્યો કોંગ્રેસે? ઓબીસી કમિશનનો બંધારણીય દરજ્જો આપવામાં વિરોધ કોણે કર્યો કાકા? જવાબ આપો. નહીં, બંધારણીય આપવા માટેનો વિરોધ નથી કર્યો. એ જે કમિશન દિલ્હીમાં છેલ્લે નરેન્દ્રભાઈએ રહીચું એની સામે જે એના સુધારાઓ હતા, એ સુધારાઓ રજૂ કર્યા છે. એમણે મભમ વાત તમે ટીવી નહીં, રાજ્યસભામાં તમે વિરોધ કર્યો છે કાકા. 10 એપ્રિલ 2017 માં લોકસભામાં પાસ થઈ ગયું અને રાજ્યસભામાં કોંગ્રેસે વિરોધ કર્યો. તમારે ડેટા જોતો હોય તો મીડિયા રિપોર્ટ સર્ચ કરી લો, બરાબર? 10 એપ્રિલ 2017. હું તમને એ જ કહું છું કાકા, ખોટી મીડિયા માધ્યમથી ખોટી વાત ના કરો. હું એવું કહું છું 10 એપ્રિલ 2017 માં લોકસભામાં પાસ થઈ ગયું, રાજ્યસભામાં બંધારણીય દરજ્જો આપવામાં વિરોધ કોંગ્રેસે કર્યો. તો કઈ રીતે વાત કરે છે ઈ? અરે બેન, સમાજવાદી વાત કરીએ છીએ. અરે બેન, કરવાની કોશિશ ના કરો. નહીં, હું કોશિશ નહીં કરતી. ઓકે, ચલો આ બાબતમાં એક મિનિટ. અમારી બહુ સ્પષ્ટ વાત છે. અમારી બહુ સ્પષ્ટ વાત છે. બે મિનિટ. એક સવાલનો જવાબ આપો. 2 દિવસ પહેલા અલ્પેશભાઈ ઠાકોરે એવું કહ્યું કે પટેલ સમુદાયને ઓબીસી આરક્ષણ ના મળી શકે. ગઈકાલની કોઈ વ્યવસ્થા તમે કદાચ સાંભળી નથી મીડિયાના માધ્યમથી ક્યાંય. અલ્પેશ ઠાકોરે ક્યારે
કોઈ સમાજના ના મળે એવું ક્યારે નથી કીધું. એટલે તમે બે મિનિટ બેન, બંધારણીય અધિકાર કોની પાસે છે આજની તારીખમાં? હું તમને એમ બંધારણીય અધિકાર કોની પાસે છે? અમારો એક્ટ લાવો, ઓબીસી એક્ટ લાવો. બીજા સમાજોને, જે ગરીબ સમાજો છે, જે કોઈ ન મળતું હોય, અલ્પેશ ઠાકોરે અમારા નેતાએ ગઈકાલે કહી દીધું છે, સ્પષ્ટ કીધું છે, બંધારણીય રીતે ગરીબ માણસો કોઈ બી જ્ઞાતિના હોય એના માટે લાવો. બંધારણની ચર્ચા કરો ને, કેમ ગીતાબેનની વિરોધમાં ત્યારે તમે ક્યારે વિરોધ કર્યો? સ્પષ્ટતા કરી દો મુકેશભાઈ. મારી વાત ખાલી એટલું જાણવું છે, પાટીદારોને શક્ય છે ખરું ઓબીસી માં તમને અનામત મળે? હોવી જોઈએ સરકારની. ઓબીસી ને કોઈ વાંધો વચકો ખરો? ઓબીસી ને કોઈ વાંધો વચકો ખરો જો પાટીદારોને 49% સ્થાન મળે તો? અરે બંધારણીય હોય, બંધારણીય તો બંધારણ થી ઉપર ના હું છું ના તમે છો, એ શક્ય છે ખરું? પણ એ તો સરકાર સાથે ફોર્મ્યુલા હોય ને. બંધારણની વ્યવસ્થા કોના હાથમાં છે આજે? સમાજનો પર્સનલ ક્યારે કોઈનો વિરોધ નથી કર્યો. અલ્પેશ ઠાકોરની એક જ વાત છે, અમારા સમાજો જે ગરીબ છે એનું એક્ટ લાવો, તો એ આ સરકાર નથી કરતી. અમને ડર છે કે અમારું ઓબીસી આ સરકાર 0-0 કરી દે. જી, મને સમજાવો ગીતાબેન કે કેવી રીતે શક્ય બનશે કે જો આપણી પાસે જો ફોર્મ્યુલા હોય તો એ ફોર્મ્યુલા જાહેર કરવામાં કેમ નથી આવતી? શા માટે ઓબીસીની સમક્ષ પાટીદારો અને ઓબીસી સામસામે બેસીને આ જે ઉકેલ જે લાવવાનો છે પાટીદારોનો અનામતનો, તેનો ઉકેલ લાવવા માટે સામસામે કેમ બેસતા નથી? ગીતાબેન, ફોર્મ્યુલા માટે અમે ભાજપ સમીરભાઈ હું કયો હમણાં કહું તમને. જી, પહેલા જ અમે ભાજપ સાથે, અમારી સાથે લલિત કાકા. સમીરભાઈ મને લાઈન ઉપર લો, હું કહું. બોલો કાકાને બોલ લેવા દો. હાજી બોલો. મારો અવાજ સંભળાશે. કાકા બોલો. બેન ફોર્મ્યુલા માંગે છે, રેશમાબેન ફોર્મ્યુલા માંગે છે. મારે રેશમાબેન ને કેવું છે કે પાટીદાર સમાજે ઓબીસી પંચ સમક્ષ જે માગણી મૂકી છે કે ઓબીસી માં પાટીદારોનો સમાવેશ કરવો અને એના માટેનો સર્વે કરવો. મારી રેશમાબેન ને ફક્ત એટલી વિનંતી છે કે મારી ફોર્મ્યુલા ઈ છે, પાટીદાર અનામત આંદોલનની ફોર્મ્યુલા ઈ છે. હું પાસના એક આગેવાન તરીકે કહું છું, ધારાસભ્ય તરીકે નહીં, કે એ જે સર્વે છે એ સર્વે કરાવી અને એનો રિપોર્ટ મૂકો અમારી સામે. અગ્રી હું તમારી વાત સાથે. આના માટે હું પ્રયત્ન કરીશ કાકા. સાંભળો પાટીદારનો સર્વે કરવામાં થશે. 152 જ્ઞાતિ જયારે એમનામ ઘૂસી ગઈ અને પાટીદારોનો સર્વે કરવાનો, આ તો કઈ દાદાગીરી છે. સવાલ એ છે કે જે 2015 થી આંદોલન ચાલી રહ્યું છે, અત્યાર સુધી સર્વે થયો કેમ નહીં? ખરા અર્થમાં તેનો સર્વે થતો કેમ નથી? શા માટે આંદોલનની એક બાજુ ચીમકી આપવામાં આવી રહી છે અને આખરે આંદોલનના આ માર્ગે જઈને શું જતાવવા માંગી રહ્યું છે હાર્દિક પટેલ અને તેની સાથેના એ તમામ સમર્થકો? તો 2015ની સાલથી જે અનામત મુદ્દે જે ચળવળ શરૂ થઈ છે, આંદોલન શરૂ થઈ છે, પરંતુ તેનો હજુ સુધી કોઈ ઉકેલ કે નિવેડો આવ્યો નથી અને ફરી એકવાર એ જ રસ્તા પર જવા જઈ રહ્યા છે હાર્દિક પટેલ અને તમને જે સાથીદારો. સવાલ એ છે ગીતાબેન કે જે જૂના જુગીઓ જે સાથે હતા, જે પાટીદાર અનામત આંદોલન સમિતિમાં જેઓ આપની સાથે જે હતા, હાર્દિક પટેલની સાથે હવે કયા કયા ચહેરા જોવા મળશે? શું જે લોકો ભાજપમાં જતા રહ્યા કે પછી અન્ય માર્ગે જતા રહ્યા અથવા તો સુષુપ્ત અવસ્થામાં બેસી ગયા છે, એ તમામ લોકો શું સાથ આપશે ખરા આંદોલનમાં? ચોક્કસ. કાલે જ્યારે હાર્દિકભાઈએ જાહેરાત કરી છે ઉપવાસ આંદોલનની, તો ફેસબુક ઉપર તેમનું ખૂબ જ મોટું સમર્થન ચાલુ થઈ ગયું છે. લોકો જોડાવાની અત્યારથી તૈયારીઓ ચાલુ કરી દીધી છે અને જૂના જોગી જે કહો છો જેને ભાજપમાં જોડાવું તે ભાજપમાં જતા રહ્યા, કોંગ્રેસમાં જોડાવું તે કોંગ્રેસમાં જતા રહ્યા. એટલે ટીકેદારો જે હતા એ છોડીને જતા રહ્યા. 3 વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું. પાટીદાર સમાજ એટલે બહુ મોટો સમાજ છે. કદાચ 1-2 વ્યક્તિ નેતાગીરી, કારણ કે 25 ઓગસ્ટ જ્યારે અમારું જીએમડીસી ગ્રાઉન્ડમાં થયું ત્યારે કોઈ નેતા હતા જ નહીં,
ત્યારે પાટીદાર સમાજ સ્વયંભૂ હતો. ત્યારે એક બે નેતાઓ કદાચ ભાષણ કરી ને સ્ટેજ ઉપર ને એમ કરીને કોઈ મોટા થયા હોય અને કદાચ એમના સ્થાને પહોંચી ગયા હોય તો એનો કોઈ વાંધો નથી. પાટીદાર સમાજ બહુ મોટો સમાજ છે. કદાચ એક બે જણ જવાથી કઈ ફરક નથી પડવાનો. અને 25 ઓગસ્ટ આવી રહી છે. તમે જોજો અત્યારથી સરકારે કાવતરા શરૂ કરી દીધા. આમરણ ઉપવાસ ઉપર બેસવાના કઈ કાયદા હોય? આપણે અસંખ્ય વાર આપણા ક્રાંતિકારીઓ પણ ઉપવાસ ઉપર બેસી ચૂકેલા છે. અંગ્રેજોની સરકારમાં પણ ઉપવાસ આંદોલન કરવાની પરમિશન હતી. આ સરકાર લઈને અંગ્રેજોથી ગઈ કુદરી સરકાર. હું તમને એ જ બેનને પૂછવા માંગુ છું કે કયા સરકારના પ્રતિનિધિએ જાહેર કર્યું કે અમે આ ચાલુ થઈ ગઈ છે? અફવાઓ ચાલુ થઈ ગઈ છે. મારે એવું કેવું છે તો બેન હાર્દિક પટેલ ને બેસવા દેશો? શું કયો છો ભાઈ? ઉપવાસ માટે પરમિશન આપશો? બેસવા દેશો? કાયદાકીય રીતે પરમિશન માંગે ને કાયદા અને પરમિશન માંગે ને તમારી સરકાર જીએમડીસી ની અંદર પરમિશન આપશે કે હાર્દિક પટેલ પરમિશન આપવી જોઈએ? તમે રાજીનામું આપી દેશો? પરમિશન નહીં આપે તો બેસશું. વગર પરમિશને બેસવાનું છે. આ જોઈએ વગર પરમિશને કાકા બેસવાનું છે. પણ આ લોકો મોટા બળગા ફૂકે છે કે હાર્દિક સાથે કોઈ નથી ને જૂના જોગીઓ છે. જીએમડીસી ગ્રાઉન્ડની પરમિશન આપો ને તમને ડબલ સંખ્યા કરી દો. હાર્દિક સાથે કોઈ નથીની જે વાત કરે છે, હમણાં જે શહીદ યાત્રા નીકળી, આ શહીદ યાત્રાની અંદર સુરતની અંદર તમે જોયું, અમદાવાદની અંદર જોયું, હજારો પાટીદાર યુવાનો ઉમટ્યા છે. અને હું દાવા સાથે કહું છું કે 25મી ઓગસ્ટે હાર્દિક પટેલ જો ઉપવાસ ઉપર બેસશે તો સૌરાષ્ટ્રની અંદરથી 1 લાખથી વધારે યુવાનો લઈ આવવાની વ્યક્તિગત જવાબદારી હું લઉં છું. નહીં પણ એ જે આરોપ થઈ રહ્યો છે લલિતભાઈ કે 2019 નજીક આવી રહી છે અને કોંગ્રેસનું દબાણ છે કે કોઈ પણ પ્રકારનું પરિણામ હાર્દિક પટેલ લાવે અને ચૂંટણીમાં ઉમેદવાર તરીકે હાર્દિક પટેલને દબાણ થઈ રહ્યું છે કોંગ્રેસ તરફથી, એ વાત પર કેટલો દમ? સમીરભાઈ, તમને એક વાત કહું કે 1998 ની અંદર હરિયાણા, રાજસ્થાનની અંદર ગુર્જરોએ આંદોલન ચાલુ કર્યું. 1999 ની અંદર હરિયાણાની અંદર જાટ સમુદાયે આંદોલન કર્યું. અનામત ક્યારેક મળી છે, ક્યારેક હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના જજમેન્ટથી પાછી ગઈ છે, પરંતુ ગુર્જરોને જાટ સમુદાયનું આંદોલન ચાલુ છે. અમારા આંદોલનને તો હજી 3 વર્ષ થયા છે અને 3 વર્ષની ફલશ્રુતિમાં હું ગણાવી શકું કે પાટીદાર સમાજ અને પાટીદાર સમાજની સાથે અન્ય સમાજને પણ લાભ મળ્યો છે. અને આ અનામતની લડાઈમાં આ વખતે 25 ઓગસ્ટે હાર્દિક પટેલ બેસશે. ફક્ત પાટીદારો નહીં પરંતુ બિન અનામત જે વર્ગ છે એ બિન અનામત વર્ગના તમામ લોકો એ 25 ઓગસ્ટે જીએમડીસી ગ્રાઉન્ડની અંદર આવવાના છે. પણ આ કોંગ્રેસ નેતા તરીકે કહી રહ્યા છો કે પાટીદાર તરીકે? નહીં, જો કોંગ્રેસના નેતા તરીકે મેં પહેલે સ્પષ્ટતા કરી હતી કે હું આવીશ ડિબેટમાં તો પાટીદાર આગેવાન તરીકે આવવાનો છું અને પાટીદાર આગેવાન તરીકે અત્યારે ડિબેટમાં ભાગ લઈ રહ્યો છું, પાટીદાર આગેવાન તરીકે કહી રહ્યો છું. નહીં પણ કોંગ્રેસ પાસે એવું કોઈ ફોર્મ્યુલા છે ખરી કે જેથી સમાધાન આવી શકે કે પછી કોંગ્રેસ ઈચ્છતું નથી કે સરકાર અને હાર્દિક પટેલ વચ્ચે કોઈ સમાધાન થાય? કોંગ્રેસની સરકાર આવશે, કોંગ્રેસની સરકાર આવે તો પાટીદારોને અનામતનો લાભ મળવાની 100% કોંગ્રેસ પાસે ફોર્મ્યુલા છે. એટલે કેટલા વર્ષ રાહ જોવાની પાટીદારોએ? કેટલા વર્ષ રાહ જોવાની પાટીદારોએ? સમીરભાઈ, એક સવાલ પૂછી શકું? જી જી. આ તો કેવું રાજનીતિ કે ફોર્મ્યુલા છે પરંતુ અમારી સરકાર આવશે પછી અમે આપીશું. હું એમ નહીં પૂછી રહ્યો છું કેટલા વર્ષ રાહ જોવાની પાટીદારોએ? બીજો સવાલ એ પૂછો કે એમની પાસે ફોર્મ્યુલા છે. તમે કાકા ઈચ્છો છો પાટીદાર સમુદાયને ઓબીસી આરક્ષણ મળે? ફોર્મ્યુલા આપી છે. એક બાજુ કહી રહ્યા છો કે આપ પાટીદાર તરીકે બોલી રહ્યા છો, બીજી બાજુ આપનું નિવેદન આવે છે કોંગ્રેસ તરફથી, તો આખરે પાટીદારો જાય કે શું સમજે લલિતભાઈ? જે ફોર્મ્યુલા છે તો પછી જાહેર કરવામાં આવતી કેમ નથી? સરકાર નહીં, ફોર્મ્યુલા જાહેર કેમ નથી કરતા એ પ્રોબ્લેમ છે. પાટીદાર અનામત આંદોલન સમિતિએ ફોર્મ્યુલા જાહેર કરું છું, સાંભળો ફોર્મ્યુલા. હાજી બોલો. હા બોલો. તમારી સાંભળવાની તૈયારી રાખો. હા કાકા, તમારી વાત સાંભળીશ. ઓબીસી આયોગની અંદર પાટીદાર સમાજે પાટીદાર આયોગ જે અનામત આયોગ છે, ઓબીસી અનામત આયોગ, એને જે એપ્લિકેશન આપી છે એનો તમે સર્વે કરાવો અને સર્વે રિપોર્ટના આધારે
બીજા સમાજોને ભલે સર્વે કર્યા વગર આપ્યું, પણ પાટીદાર સમાજનો જે નબળો વર્ગ છે એનો તમે સર્વે કરાવો અને સર્વે રિપોર્ટ તમે મૂકો વિધાનસભાની અંદર, ઓટોમેટિક ઓબીસી આયોગ કે ઓબીસી પંચ જે કઈ છે પાટીદાર સમાજને અનામત આપવા માટે તૈયારી થાય છે. ઓકે કાકા, અહીંયા હું તમને ફોર્મ્યુલા બીજી શું? ઓકે, રાઈટ કાકા, તમે સાચા છો. હવે હું તમને એક વસ્તુ વાત નથી લલિત કાકા, હું તમને એવું કહું કે ચાલો તમારી વાત સાચી છે, સર્વે કરવો હું એમ કહું છું. તો જોડે જોડે આટલી પણ હું આ માધ્યમ દ્વારા પટેલ સમુદાયના હિત માટે કહેવા માંગુ છું કે હાર્દિકભાઈ જરાક આંદોલનમાં મુદ્દો નોટ કરી દેજો કે જ્યાં સુધી સર્વે ના કરે ત્યાં સુધી રિપોર્ટ ના આવે અથવા તો રિપોર્ટ આવવાની જાહેરાત ના કરે ત્યાં સુધી આમાંના ઉપવાસ ચાલુ છે. એક જાહેરાત કરી દો જેથી કરીને બળ મળે. મારી વાત સાચી ને સમીરભાઈ? સમીરભાઈ આ વાત સાચી ને? કરવું જોઈએ ને? સાથોસાથ એ પણ જે છે કે માત્ર હાર્દિક પટેલ અને તેના સાથીદારો એ પાટીદારોને અનામત મળે તે ઈચ્છી રહ્યા છે કે તમામ સવર્ણોને અનામત મળે તે ઈચ્છી રહ્યા છે? ગીતાબેન, અમે પાટીદાર સમાજ માટે અનામત માંગીએ છીએ, અમે પાટીદાર સમાજ માટે અનામત માંગીએ છીએ, પણ અન્ય સમાજને અમારી સાથે મળે તો અમને 100% એનો વાંધો નથી. કાકા, અમે જે અનામત આયોગ એને પણ અમે સ્વીકાર્યું છે, 10% ઈબીસી આવી એને પણ અમે સ્વીકાર્યું છે. લલિત કાકા એક પાટીદાર તરીકે બેઠા છે, આજે હું પણ એક પાટીદાર તરીકે બેઠી છું, ગીતાબેન પણ પાટીદાર તરીકે બેઠા છે. બધા ઈચ્છે છે પાટીદાર સમુદાયને ઓબીસી આરક્ષણ બને. તો આપણે એવું શું કામ ના કરીએ કે ભાઈ તમે કોંગ્રેસ પક્ષમાં બેઠા છો, એમએલએ છો કોંગ્રેસના, તો તમે ઓબીસી આરક્ષણમાં કઈ રીતે સમાવેશ એનું બિલ મૂકી દો, પછી ભારતીય જનતા પાર્ટી વિરોધ કરે કે પાસ ના કરે પછી આપણે લડી લઈશું. મહત્વની વાત છે બેન, તમે સાચા છો. આમંત્રણ ના હોય, તમે સાબિત કરો. સમાધાન તમામ વર્ગના જે જોઈએ છે ઈચ્છે છે કારણ કે જે દોષારોપ પણ થઈ રહ્યો છે, જે ફોર્મ્યુલાની વાત છે ઉડાવી દેવામાં આવે છે, તમામ વર્ગો જે આજે છૂટા પડી ગયા છે, દેશને એક કરવાની વાત છે, પરંતુ જોવા મળી રહ્યું છે કે તમામ લોકો એક જ સમાજના હોવા છતાં પણ આજે જુદા જુદા દેખાઈ રહ્યા છે. સવાલ એ છે કે ક્યારે તેનો આખરી નિર્ણય આવશે, ક્યારે તેનો સુખાકારી નિર્ણય આવશે રાજ્ય સરકાર તરફથી કે પછી આ વ્યક્તિઓ દ્વારા કે જેઓ વારંવાર આંદોલનની ચીમકી આપી રહ્યા છે. આ તમામનો આભાર આ ચર્ચામાં જોડાવા બદલ. તો બિગ ડિબેટમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.